અંકલેશ્વર નોટિફાઈડ બોર્ડના ચેરમેન તરીકે પ્રબોધ પટેલની નિમણૂક થતા આજે તેઓએ સ્વાગત લઈને કામની શરૂઆત કરી છે. અંકલેશ્વર નોટિફાઈડ બોર્ડના ચેરમેન તરીકે પ્રબોધ પટેલની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત ચેરમેન પ્રબોધ પટેલે આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. આ પદગ્રહણ સમારોહમાં શુભેચ્છકો, ઉદ્યોગકારો, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પદભાર સંભાળ્યા બાદ પ્રબોધ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર જીઆઈડીસી વસાહતમાં પર્યાવરણ સંરક્ષણ તથા બ્યુટિફિકેશનના કાર્યોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે સાથે જીઆઈડીસીને લગતા તમામ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પણ તેઓ પ્રતિબદ્ધ રહી કાર્ય કરશે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ અંકલેશ્વરમાં મારી જે ચેરમેન તરીકે નિમણૂક થઈ એ બદલ હું આખા ઇન્ડસ્ટ્રીનો આભાર માનું છું. અને આગળના પ્રમુખ ચેરમેન શ્રી અમૂલકભાઈ એ જે કંઈ કામ કર્યા એ અધૂરા કામ હોય, આગળના જે પણ ચેરમેનો હતા એમના અધૂરા કામને પૂરા કરવા માટે હું ખૂબ પ્રયત્ન કરીશ. અને એન્વાયરમેન્ટ મુદ્દે અને બ્યુટિફિકેશન મુદ્દે જે મને ઇન્ટરેસ્ટ છે એમાં હું આગળ કામ વધારીને સારું કરવા પ્રયત્ન કરીશ. જીઆઈડીસીમાં રેસિડેન્ટ ઝોન એટલો બધો વિકાસ થયો છે, એમાં અત્યારે નવી પેઢી પણ રહેવા માંડી છે અંદર. તો એના માટે જે કંઈ સગવડો જરૂર હોય ભવિષ્યમાં એનું વિચારવાનું છે. અને એક બ્યુટિફિકેશન જે સિટીમાં હોય છે એવું સારું બ્યુટિફિકેશન થાય અંકલેશ્વરમાં કોલોનીમાં, એવું આપણી ઈચ્છા છે. વસાહતની અંદર બે વૈચારિક મતભેદોવાળું આખું તંત્ર છે, વહીવટી તંત્ર, એમાં કઈ રીતે સંકલન આપશે? હું એમાં નથી માનતો. એ જે કામ થતું હોય ત્યાં બે પક્ષો હોય જ. એ આપણે જે નિસ્વાર્થ કામ કર્યા કરવાનું, બધાને સાથે લઈને કામ કરવું પડશે. આમાં કોઈ એસોસિએશનમાં પણ સહયોગ સંકલ્પ જેવું નથી માનતો. આ જગ્યાએ મારે બધાને સાથે લઈને ચાલવાનું છે અને બધાનું ધ્યાન રાખીને આગળ એસ્ટેટનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરીશ.